હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો? આઈ હોપ કે બધા મજામાં હશો અને હું પણ મજામાં છું. સ્વાગત છે અમારી ચેનલમાં આજના નવા બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ, અત્યારે છે ને સવારમાં મારે તો બધું કામ પડ્યું છે અને સવારમાં છે ને 5:30 વાગે ઉઠી હતી ને એટલે થોડુંક ઊંઘ આવવાને હું થઈ છે. સાંજે મોડી સૂતી હતી અને સવારે વહેલા જાગી હતી કેમ કે સંજુને ટિફિન બનાવવાનું હતું ને એટલે તો સંજુ સવારમાં વહેલા કામ પર જતો રહ્યો છે અને અત્યારે છે ને સંજુનું ટિફિન બનાવતી જોડે જોડે મારું પણ બપોરનું પણ હું બનાવી દીધું. પછી ઘડીએ બનાવવાનું આમ પાછું હવે ચૂલો સળગાવવાનો એટલે પછી ઘડીએ ચૂલો સળગાવવા નહીં થાય ને એટલે રાંધી લીધું સવારમાં અને સફાઈ કરી દીધી છે. અને હવે છે ને મારે પાણી આવે એટલે વાસણ ઘસવાનું, કપડાં ધોવાનું એટલું જ કામ છે. તો અહીંયા વાસણ બધા કમ્પ્લીટ કરીને રાખ્યા છે અને અહીંયા છે ને મારે દવા જોડે દૂધ પીવાનું તો ગરમ કરી લીધું છે મેં અને ગરમ કરીને રાખ્યું છે. એમ તો કારનું ગરમ પણ હવે છે ને પાછું ઉપર રાખી દીધું, થોડું ગરમ થઈ જાય ને તો પીવા થાય એમ. અહીંયા વાટકી પણ લઈ લીધી છે અને હવે છે ને સંજુ સાંજે અંધારું થશે ને ત્યારે આવી રહેશે. 7 વાગે આવે તો આટલા દિવસથી કામ પર જતો રહે ને એટલે ફોન લઈને જાય એટલે પછી બ્લોગ પણ નહીં બનાવ્યો. આજે સ્ટાર્ટ કરી દીધું છે એટલે છે ને હવે સંજુ એક ફોન સારો કરાવે છે એ લઈને જાય એટલે મારે કંઈક કામ હોય તો ફોન પણ કરી દેવાય. એટલે એક ફોન એની જોડે છે અને એક મારા જોડે. તો હવે છે ને પાણી આવે તો બધું કામ થાય. બાકી અત્યારે હું છે ને સવારમાં થોડીક બેસી લઉં કેમ કે વહેલા ઉઠીને રાંધવાનું બધું ઉતાવળથી. એમ તો 8:30 વાગે જવાનું પણ અહીંયાથી છે ને અત્યારે શાંતિથી આરામ કરે છે એટલે બાઇક લઈને નહીં જવાનું, રિક્ષા બેસીને જવાનું એટલે થોડુંક વહેલા જવું પડે કેમ કે થોડુંક દૂર જવાનું છે ને કામ પર એટલે. તો એવું બધું છે. તો આંડા હવે છે ને દવા પી લઉં એને પછી મળીએ થોડી વાર. એને પાણી આવે ને તો બધું કામ કરવાનું છે મારે અને સંજુના કપડાં પણ ધોવાના પડ્યા છે. હવે પાણી આવે ને તો એક જોડી કપડાં ધોવાના છે, બીજું કંઈ નહીં. પ્લસ પાણી આવ્યું ને તો હું બધું અંદર માટલું ને એવું બધું ભરેલું હતું એ બહાર છાંટી દીધું તો મસ્ત એવું ઠંડક લાગે એટલે. અને બહાર ખાટલો પણ છે. હવે હું તઈ જઈને બેસ આરામથી ખાટલે અને આ બાજુ બધા પાણી છાંટી દીધું એટલે મસ્ત થઈ ગયું છે બહાર લીલું અને એમાં છાયા છે એટલે મસ્ત ઠંડક લાગે. પાણી આવી ગયું તો વાસણ પણ ઘસી લીધા ને કપડાં પણ એક જોડ હતા તો ધોઈ લીધા છે. પાણી ભરીને કમ્પ્લીટ રાખી દીધું. મારે છે ને થોડુંક પાણી ભરવું મુશ્કેલ પડી જાય કેમ કે માટલું લઈને ભરવું પડે એટલે અધૂરું લઈને હું આ ડોલ છે ને રાંધવાનું ને એવું એમાં ભરી લઉં અને માટલા 2 છે પણ એક જ માટલું હું ભરું કેમ કે હું એકલી ને એટલે પછી વધારે પાણી નહીં પીવાય. પાછું સાંજે પણ આવે એટલે પાછું ભરી લેવાય એટલે પાછી સાંજે ધોઈને ભરી લઉં. અને અત્યારે તો એવું છે બસ. અત્યારે વાગ્યા છે 11:30, વધારે ટાઈમ તો નથી થયો. અને હવે છે ને થોડોક નાસ્તો કરી લઉં, ભૂખ લાગી છે. 11:30 વાગ્યા છે પણ થોડુંક ખાઈ લઉં. એમ તો હું છે ને સફરજન તો કાલે છે ને સંજુ સફરજન લાવ્યો હતો તો થોડુંક ખાધું હતું અને હવે કારના થોડાક વહેલા ખાધું હતું એટલે અત્યારે છે ને ભૂખ લાગી ને તો રોટલો ને શાક ખાવાનું મન થાય છે તો ખાઈ લઉં. તો ફ્રેન્ડ્સ હું ખાવાનું કાઢી દીધું છે અને હવે છે ને બેસી ગઈ છું શાંતિથી ખાવા માટે. તો ગુવાર બટાકાનું શાક છે અને મકાઈનો રોટલો તો ખાઈ લો. બહાર તડકો પણ બરોબરનો થઈ ગયો છે.
બસ અત્યારે બીજો દિવસ છે ને અત્યારે છે ને હું રાંધીને વાસણ કપડાં બધું કરીને ફ્રી થઈ ગઈ છું. કાલે છે મહેમાન આવી ગયા હતા એટલે પછી બ્લોગ જ નહીં બનાવ્યો. તો આજે છે બીજો દિવસ અને આજે છે ને સંજુ કામ પર નથી ગયો પણ છે ને લગ્ન છે ને એની તારીખ લેવા માટે ગયા છે અહીંયા બાજુમાં. તો થોડુંક હવે અહીંયા રહીએ એટલે પછી અમારે થોડુંક વ્યવહાર પણ સાચવો પડે એટલે પછી રહ્યા અને આજે રજા કરી દીધી અને પછી ગયો છે. તો આવશે બપોરે. અત્યારે ગયા છે. તો બસ આજે છે ને બીજો દિવસ છે. કાલે મહેમાન આવ્યા હતા એટલે બ્લોગ જ નહીં બનાવ્યો અને આજે બીજો દિવસ સ્ટાર્ટ કરી દીધું છે. તો સવારમાં બધું કામ કરીને ગરમી થઈ ગઈ પણ બધું કામ કરી દીધું. વાસણ કપડાં પાણી બધું ભરાઈ ગયું છે. હવે છે ને સફાઈ કરવાની પણ બધું છે ને પાણી છાંટી દીધું છે કેમ કે છે ને લીપણ કરવાનું છે ને એટલે. અને છે ને ફ્રેન્ડ્સ આજે સંજુ પણ અહીંયા જ છે કેમ કે આજે રજા કરી છે કેમ કે છે ને અહીંયા બાજુમાં લગ્ન છે તો એની તારીખ ઘટાડવા માટે જવાનું હતું એટલે હવે અહીંયા રહે છે. તો થોડુંક છે ને વ્યવહાર પણ સાચવો પડે એટલે અહીંયા જ છે. જતા રહ્યા છે પણ આજે રજા કરી છે. તો આવશે બપોરે હવે અને હું છે ને રાંધી લીધું છે. થોડોક નાસ્તો ને એવું કરી લઉં પછી સંજુ આવશે તો ખાઈ લેશે. હવે ખબર નહીં ખાશે કે નહીં નહીં પણ હું રાંધી લીધું છે ફાઇનલી. તો હેલો આજે તો છે ને સફાઈ કરવાનું બાકી છે કેમ કે પાણી છાંટી દીધું છે. પછી સારી રીતના એવી સફાઈ કરી લઉં કેમ કે છે ને લીપ પણ કરવાનું છે. છાણ પણ લાવ્યા છે. તો દેખો અહીંયા છે ને છાણ છે ભેંસનું લઈ આવ્યા છે અને ગાય આવી હવે રોટલો આપી આવું. તો ફ્રેન્ડ્સ ગાય આવી છે ને તો રોટલો આપી આવું હું. સાંજનો બહુ જ બધો વધ્યો હતો તો એ આપવું પડે તો હેડો હવે જલ્દી આપી આવું. ગરમી પણ બહુ જ થઈ છે. તો ફ્રેન્ડ્સ આપીને હું આવતી રહી. તો ત્યાં છે ગાય, કૂતરું પણ છે, ગાય પણ છે પણ ત્યાં ચરતી હતી ગાય તો હું એને પણ રોટલો આપી આવ્યો. હવે છે ને સફાઈ ને એવું બધું કરી લો. પાણી છાંટી દીધું છે. લીપવાનું છે એટલે ને આ બધા દેખો જાય છે આઈસર ત્યાં રસ્તે એ બધા છે ને સગાઈ કરવા જાય છે. હવે બધું એવું જ ચાલે છે અહીંયા સગાઈ કરવા જાય ને લગ્ન. તો આપણે અત્યારે હવે છે ને થોડોક નાસ્તો કરી લઉં અને પછી બીજું કામ કરું. તો દેખો ખીચડી વઘારી છે અને બટાકાની વેફર છે તો ખાઈ લઉં હવે. તો ફ્રેન્ડ્સ અત્યારે છે ને થોડીક સાંજ પડી ગઈ છે. થોડીક નહીં કેટલા વાગ્યા સમજી 4-1 વાગ્યા નહીં 5 વાગી ગયા. તો હું છે ને સંજુ આવ્યા ને પછી થોડીક વાર સૂઈ ગઈ હતી ને એટલે ખબર નહીં પડી કેમ કે છે ને સંજુને વહેલા આવતા રહેશે એમ પણ આવતા 3:30 વાગી જાય ને એટલે આવીને પછી થોડુંક ખાઈને આરામ કરે છે. અને આ બાજુ મારે છે ને બધું અહીંયા લીપવાનું હતું ને તો બધો દળ હતો બધું પૂરી લીધું છે કમ્પ્લીટ પેલી બાજુ. પણ છે ને હજુ થોડુંક એમ ત્યાંથી ગોળીને પાછું લાવવાનું થાય એટલે મારાથી ગોળાય નહીં અને સંજુ હોય ને તો ગોળી આપે ને તો બધું સારી રીતના પૂરાઈ જાય એટલે મસ્ત એવું થઈ જાય. પછી લીપી દેવાય બહાર. દેખો અહીંયા છે ને આ છાણ ગાય ભેંસનું છે ને દળ છે એવી રીતના છે ને હજુ પલાળીને બનાવવાનું છે ગારો. તો ફ્રેન્ડ્સ એવી રીતના બધું કરવાનું હોય. પહેલાં છે ને બધા લીપીવાળા જ ઘર હતા. અત્યારે બધું પ્લાસ્ટર ને ટાઇલ્સ ને લાદીને એવું બધું નાખતા હોય ને એટલે બાકી પહેલાં છે ને બધા લીપણવાળા દિવાલ પણ માટીથી બનાવી હોય અને નીચે પણ એવી રીતના લીપેલ હોય એવું. તો અમારે છે ને પહેલાં એવું જ બધું હતું એટલે એમ સારું કંઈ એવું લાગે નહીં અમને. તો એવું છે અને છે ને ગરમી પણ થાય છે. સાંજ થઈ ગઈ ને તો એ પણ અને એક કમેન્ટ પણ હતી કે તમારો પંખો હોય તો ચાલુ કરતા હોય તો અમારો પંખો છે જ અહીંયા પંખો છે પણ છે ને અહીંયા બોર્ડ પણ છે પણ લાઇટ છે ને સાંજે આવે અત્યારે તો નહીં. સાંજે થોડુંક એમ 7 વાગે ને એટલે થોડુંક અંધારું મતલબમાં પડવા આવે ને
તો પછી લાઇટ આપે અને પછી સવારમાં પાછું બંધ થઈ જાય. એટલે જોડેથી લાઇટ ખાલી રાતે તમે લઈએ એ આપે ને એટલે પાછું થોડા ઘણા લાઇટ બિલના પણ આપી દઈએ. તો એવી રીતના, કેમ કે અત્યારે અહીંયા જાતનું નથી ને એટલે કંઈ લાઇટનું ને એવું બધી સુવિધા બધી નહીં હોય અમારે. એટલે દિવસના એમ બધા બહાર ઝાડવામાં ને એમ બેસતા હોય એટલે વાંધો નહીં આવે. રાતે પછી પંખો ચાલુ કરી લઈએ. પંખો છે પણ લાઇટ દિવસના નથી. તો એવું બધું હતું. અને હવે છે ને સંજન પાછું કાલથી કામ પર જવાનું છે. 1 દિવસની રજા હતી તો કામ હોય એટલે પાછું રજા પણ પાડવી પડે. એટલે ફ્રેન્ડ્સ આ બાજુ રહી તો પાછું આવું બધું કંઈક ને કંઈક આવતું હોય ને એટલે જવું પડે પાછું. બાકી તો આપણે એકલા બધે કામ કરતા ફરીએ તો પછી કંઈક આવું બધું હોય તો જઈએ નહીં. પછી જ્યારે આપણે કંઈક હોય તો પછી કોણ આવે? કોઈ નહીં આવે. એટલે થોડુંક છે ને સાચવવું પડે વ્યવહાર પણ. તો એવું છે. તો છે ને આવી રીતના 2 દિવસનો બ્લોગ બનાવ્યો. બાકી અત્યારે તો હવે સંજુ કામ જતો રહે, હું અહીંયા હોય અને એવું બધું હોય ને એટલે બ્લોગ પણ નહીં બનતા. તો હવે ધીરે ધીરે બનાવીશું ને એવું. અને હવે છે ને સફાઈ કરવાની છે સાંજની. પાછું પાણી ને એવું બધું આવશે તો પાછું થોડું ઘણું એવું કામ છે તો કરી લેવું પડે. તો હેલો હવે આ બ્લોગ અહીંયા સુધી રાખીએ ને. હવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો બધા ફ્રેન્ડ્સને જય માતાજી, જય શ્રી રામ, બાય બાય.